બાળમિત્રો, ઉઠો, જાગો અને જ્યાં સુધી તમને આ દાખલો ના આવડી જાય ને ત્યાં સુધી આપણો વિડીયો જોતા રહો. હું તમને આજે એક સરસ મજાનો ભાગુ શબાનો દાખલો એમ કહો તો બી ચાલે, અથવા તો રે કૌ ના ભાગુ શબાનો કહો તો બી ચાલે. શું બોલે છે સાહેબ ખબર નથી પડતી ને, સમજાવું, ધ્યાનથી જુઓ. આજે આ ટાઈપ્સનો જ્યારે દાખલો આવે ને મોટો, ત્યારે 5મા ધોરણમાં ભણતું બાળક હોય, જો તમે મતલબ 5મા ધોરણમાં ભણતા હોય ને તો 100% ગભરાઈ જ જાઓ છો તમે આ દાખલો શીખ્યા ના હો તો. અને જો શીખ્યા હોય ને તો કેટલું ઈઝી છે ખબર? વત્તા ઓછા જેટલો, મતલબ સરવાળા બાદબાકી જેટલો. ઠીક છે, જુઓ. જ્યારે આ પ્રકારના દાખલા આવે ત્યારે આપણે શું કરી શકીએ? તો 8 ઓછા આ જે કાઉન્સ છે ને એનું નામ છે મોટો કાઉન્સ. બોલો શું? મોટો કાઉન્સ. 18 ઓછા આ જે તગડા તગડા જેવો કાઉન્સ દેખાય છે ને એનું નામ છે છગડીયો કાઉન્સ. શું નામ છે? છગડીયો કાઉન્સ. ત્યારબાદનો જે કાઉન્સ છે એનું નામ છે નાનો કાઉન્સ. ઠીક છે, અને ત્યારબાદનો જે કાઉન્સ છે એ ખાલી લીટી મારેલી છે બાળ મિત્રો, પણ યાદ રાખો એનું નામ છે રેખા કાઉન્સ. સમજાઈ ગયું? તો આ જે કાઉન્સ છે મતલબ એક દાખલામાં ઘણા બધા કાઉન્સ આપેલા હોય ત્યારે તમારે ક્યાંથી શરૂઆત કરવી? મોટાભાગના બાળકો જ્યારે નથી શીખ્યા ત્યારે શું ભૂલ કરે છે એ હું તમને કહી દઉં. તો અહીંયાથી એમને જ્યાં જોવાય ત્યાંથી શરૂ કરે. મતલબ અહીંયા તો કાઉન્સ આવી ગયો એટલે કદાચ એને ખબર ના પડે, પણ અહીંયા જો 5માંથી 4 જાય તો 1 અને 1માંથી 1 જાય 0 અને 16માંથી 0 ગયા અને 18માંથી 16 ગયા અને 8માંથી એમ કરે. પણ આની રીત હોય છે. આનો જવાબ ડાયરેક્ટલી નથી આવતો. આની રીત હોય છે, હું તમને સમજાવું. જ્યારે એક જ દાખલામાં બધા જ કાઉન્સ આપેલા હોય ને ત્યારે તમારે સૌથી પહેલા શરૂ કરવાનું કયા કાઉન્સથી? રેખા કાઉન્સથી. કયાથી? રેખા કાઉન્સ. એટલે પહેલા તમારે રેખા કાઉન્સને સાદુરૂપ આપવાનું. મોઢે મોઢે બી આ દાખલો થઈ શકે એમ છે. ઠીક છે, હું તમને ગણીને સમજાવું. તો સૌથી પહેલા આપણે રેખા કાઉન્સથી શરૂઆત કરવાની આપણે, તો છેલ્લે રેખા કાઉન્સથી. ઠીક છે બેટા? તો ધ્યાન રાખો અહીંયા. સૌથી પહેલા રેખા કાઉન્સને, એટલે રેખા કાઉન્સમાં કોણ છે? 4 અને 1 અને એની બાદબાકી. તો 4માંથી 1 જાય તો કેટલા રહે? 3. કેટલા રહે આપણી પાસે? 3. તો સૌથી પહેલા રેખા કાઉન્સને સાદુરૂપ આપ્યું. હવે આપણે નાના કાઉન્સને સાદુરૂપ આપવાનું. નાના કાઉન્સમાં કોણ છે? 5 અને આ બેની બાદબાકી કેટલી? 3. એટલે હવે આપણે 5માંથી 3 બાદ કરી દેવાના. 5માંથી કેટલા બાદ કરી દેવાના? 3. તો 5માંથી 3 જાય તો કેટલા વધે? 2. મતલબ નાના કાઉન્સ સુધીનું સાદુરૂપ જે છે તે આપણું અહીંથી લઈને આટલું જે સાદુરૂપ છે એ કેટલું આવ્યું? 2 આવ્યું. જો તમે ડાયરેક્ટ કરવા જશો તો 0 થઈ જશે. સમજાય છે? તો ખરેખર સાચું સાદુરૂપ શું છે? 2 છે. હવે કોની વારી આવે? તો પહેલા રેખા કાઉન્સ, પછી નાના કાઉન્સ, પછી છગડીયા કાઉન્સની વારી આવે. તો છગડીયા કાઉન્સમાં કોણ છે? છગડીયા કાઉન્સમાં આ ભાગ છે એની ગણતરી કરી લીધી છે. એનો જવાબ આપણી પાસે 2 આવ્યો છે. હવે કેટલા છે આપણી પાસે? 16 ઓછા આખાનું સાદુરૂપ 2 છે. એનો મતલબ કે આપણે 16માંથી 2 બાદ કરવા છે. 16માંથી 2 બાદ કરીએ તો કેટલા વધે આપણી પાસે? 14 વધે. સમજાય છે? શું કર્યું આપણે સૌથી પહેલા? તો આનું સાદુરૂપ આપ્યું, 2 મળ્યા આપણે. 16માંથી આ 2 બાદ કર્યા તો આપણી પાસે વધ્યા 14. હવે અહીં સુધી જો ગણતરી કરીએ તો પહેલા રેખા કાઉન્સ પતી ગયો, નાનો કાઉન્સ પતી ગયો અને છગડીયો કાઉન્સ પતી ગયો. એનો મતલબ કે છગડીયા કાઉન્સ સુધીમાં આ 16 સુધીની ગણતરી પતી ગઈ આપણી. હવે કોની વારી આવી? મોટા કાઉન્સમાં. તો મોટા કાઉન્સમાં કોણ છે? એક તો 18 છે. કોણ છે 18માં? અને આખા કાઉન્સનું સાદુરૂપ 14 આવ્યું છે. તો આપણી પાસે 18 વધ્યા છે અને બીજા વધ્યા છે 14. હવે આ બેનું શું કરવું? સરવાળો કરો કે બાદબાકી કરવી? જો અહીંયા 18 પછી શું છે? ઓછા છે. મતલબ આ બેની આપણે કરવી પડશે બાદબાકી. સમજાય છે? તો એનો મતલબ કે આપણે 18માંથી આ આખાનું સાદુરૂપ 14 આવ્યું એને બાદ કરી દઈએ તો 18માંથી 14 જાય તો આપણી પાસે વધશે ખાલી 4. કેટલા? ખાલી 4. રેડી? તો હવે આપણી પાસે જુઓ, રેખા કાઉન્સનું સાદુરૂપ પતી ગયું, નાના કાઉન્સનું સાદુરૂપ પતી ગયું, છગડીયા કાઉન્સનું સાદુરૂપ પતી ગયું અને મોટા કાઉન્સનું સાદુરૂપ પણ પતી ગયું છે. તો હવે કોણ બાકી રહ્યું છે? આ છેલ્લો 8 8. રેડી? તો 8માંથી આખાનું જે સાદુરૂપ છે એ આપણને મળ્યું 4. તો 8માંથી 4 બાદ કરી દઈએ આપણે. 8માંથી 4. તો છેલ્લે આપણો જવાબ આવી જાય 4. ખબર પડે છે? મોઢે મોઢે બી કરી શકીએ છીએ આપણે, અને આવી રીતે ગણતરી સ્ટેપ બાય સ્ટેપ ગણતરી કરીને પણ કરી શકીએ છીએ, અથવા તો આને નીચે લખીને પણ આપણે કરી શકીએ છીએ. હવે જો આવો દાખલો નવોદય કે કોઈ અન્ય સ્પર્ધાત્મક પરીક્ષામાં આવે તો કેવી રીતે સોલ્વ કરો? ફટાફટ જુઓ, જરા ધ્યાન આપજો. આવો જ્યારે પણ કોઈ દાખલો આવે ત્યારે શરૂઆત કરવાની રેખા કાઉન્સથી. 4માંથી 1 ગયા તો 3. પછી નાના કાઉન્સની. 5માંથી 3 ગયા તો 2. પછી છગડીયા કાઉન્સની.
આ 16માંથી 2 ગયા તો વધ્યા કેટલા? 14. પછી મોટા કૌંસની 18માંથી 14 જાય તો 18માંથી 14 જાય તો વધે 4. અને છેલ્લે 8માંથી 4 જાય તો 4. આવી રીતે આપણો સાચો જવાબ આવશે 4. કેટલા આવશે? 4. ઓપ્શન કયો છે રાઈટ આન્સર? ઓપ્શન સી છે. મિત્રો, આ દાખલો નવોદય 2025ની જે પ્રવેશ પરીક્ષા લેવાય છે ગયા વર્ષે એમાં પૂછાયેલો દાખલો છે. ઠીક છે, ઇઝી છે, બસ તમને એની સાચી રીત ખબર હોવી જોઈએ. આવી રીતે આપણે ગણી શકીએ છીએ. જો તમને આ દાખલામાં કમ્પ્લીટલી સમજાઈ ગયું છે, મતલબ ખબર પડી ગઈ છે, તો નીચેનો દાખલો તમારા માટે છે. ફટાફટ ગણતરી કરો. મોઢે મોઢે ગણતરી આવડે તો મોઢે મોઢે કરો, ના આવડે તો પ્રોપરલી વ્યવસ્થિત એની ગણતરી કરો અને એનો સાચો જવાબ નીચે કોમેન્ટ કરો. ઠીક છે, મળીએ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત, ધન્યવાદ.